ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણને HGP વિશે ચર્ચા કરી હતી અને આમાં આપણને એના લક્ષ્યાંકો, એની શરૂઆત કઈ સનમાં થઈ અને એના જે કન્ટ્રી આમાં કઈ કઈ શામેલ હતા, ઠીક છે, એની વિશે ચર્ચા કરી લીધી હતી. હવે આજે આપણે ભણીશું કાર્યપ્રણાલી કેવી છે. તો આમાં બે પ્રકારની કે HGP જે અનુક્રમ જ્ઞાત કરવાના છે એના માટે આપણને DNA ના બે રીતે અનુક્રમ બનાવી શકીએ. તો આમાં પહેલા છે એક્સપ્રેસ્ડ सीक्वेंस टैग्स, ठीक है, ESTs એને કહીએ એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. હવે આ એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કે શું છે? તો DNA ઉપર રહેલા ફક્ત એ જ જનીન કે જે RNA ના રૂપમાં વ્યક્ત થઈ શકે છે એના જ અનુક્રમ યાદ કરો. પહેલી રીત એ હતી, ઠીક છે. મતલબ અમુક વૈજ્ઞાનિક એના ફેવરમાં હતા. કઈ ફેવરમાં હતા કે બધા જનીનો કઈ અનુક્રમ ખાલી યાદ કરવાના છે કે બધા જનીનો જે RNA ના રૂપમાં વ્યક્ત થાય ફક્ત એ જ અનુક્રમ યાદ કરી લો, ઠીક છે. એક રીત થઈ ગઈ, એને કહેવાય એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ. હવે આ જે સિક્વન્સ છે ને કે જે RNA ના રૂપમાં વ્યક્ત થાય છે, આ કઈ પ્રકાર કે? તો देखो, एक RNA ऊपर HNRNA મળ્યા હતા ને આપણને, हेट्रोजीनस न्यूक्लियर RNA મળ્યા હતા પ્રત્યાંકનની ક્રિયા દ્વારા, ઠીક છે. આમાં એક્ઝોન છે, પછી ઇન્ટ્રોન, પછી એક્ઝોન, પછી ઇન્ટ્રોન, પછી એક્ઝોન. તો પછી સ્પ્લાઇસિંગ કરીથી આપણને ઇન્ટ્રોન ને કાપી નાખ્યા હતા, ઠીક છે. આ ઇન્ટ્રોન ને કાઢી નાખ્યા હતા સ્પ્લાઇસિંગની ક્રિયા દ્વારા. તો હવે જે કઈ એક્ઝોન છે, આમાં જે ભાગ છે एक्सोन 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 एना mRNA बनाता था, ठीक है ना, परिपक्व और संसाधित RNA, ठीक है, mRNA बनाता था, एना द्वारा जो છે પ્રોટીન બનતી હતી. તો એ જ વાત અહીંયા કહે છે કે બધા જનીનો જે RNA ના રૂપમાં વ્યક્ત થાય છે, કેવલ इनका ही करना चाहिए, सीक्वेंस ज्ञात કરી લો, અનુક્રમ, ठीक है. બીજી જે રીત છે તો એને કહીએ सीक्वेंस एनोटेशन. सीक्वेंस एनोटेशन, सीक्वेंस एनोटेशन નો અર્થ શું છે કે DNA ના બધા જનીનોના और બધા અનુક્રમ જે છે DNA ઉપર રહેલા એને બધાને યાદ કરી લો, ઠીક है. તો એને કહેવાય सीक्वेंस एनोटेशन, ઠીક है. જનીનોમાં મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ. હવે આ ભાગ દેખો કોડિંગ કરી રહ્યા છે, આ ભાગ છે નોન કોડિંગ. ઇન્ટરોન વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે ને, તો કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમ જાણકારી પ્રાપ્ત કરી અને તેના કાર્યો નિર્ધારિત કરો. તો એને કહેવાય સિક્વન્સ એનોટેશન, ઠીક है. અને આ જે એપ્રોચ છે ને એ કામમાં આવેગી. બધા જેટલા જીન છે એના બધાના આપણને HGP માં અનુક્રમ જાણકારી લીધી છે, ઠીક है. તો સિક્વન્સ એનોટેશન અને એક્સપ્રેસ સિક્વન્સ ટેગ ની ખબર પડી ગઈ. કેવલ એવા સિક્વન્સ કે જે RNA ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે એના જ અનુક્રમ યાદ કરવાની ટેકનિક પ્રણાલી ક્યાં? એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, ઠીક है. જ્યારે સંપૂર્ણ DNA માં રહેલા કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરો તો એને કહેવાય સિક્વન્સ એનોટેશન, ઠીક है. હવે એના માટે કરવું શું? તો DNA ને પહેલા કોષમાંથી કાઢવું પડે, મતલબ DNA ના અલગીકરણ કરવું પડે. देखो, માની લો આ કોઈ આપણને પછી લખીએ, આ કોઈ એક કોષ છે, કોષમાં કોષ કેન્દ્ર, આમાં છે DNA, ઠીક है. તો આ DNA ના અલગીકરણ કરવું પડે. પહેલા DNA ના
અલગીકરણ કાઢવું તો પડે ને કોષમાંથી ડીએનએ ના જાણકારી માટે. ઠીક છે, તો ડીએનએ ના અલગીકરણ કર્યા પછી આ ડીએનએ જે છે એને पहले मैं आपको प्रोसेस बता दे रही हूँ, પછી આપણે એક એક કરીને એના પોઈન્ટ લખીશું. આ ડીએનએ ના એને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ દ્વારા કાપ મૂકી અને ખંડમાં बनावी, डीएनए ना खंड बनावी है. ठीक है, અને ये खंड देखो ऐसे नहीं होंगे, कैसे होते हैं, कुछ ऐसे होते हैं, ऐसे होते हैं, આ સ્વરૂપમાં હોય છે. તો मैंने सीधे सीधे काट दिए ना, मतलब એના એક છેડા અહીંયાથી બહાર નીકળ્યા હશે, આ એક છેડા બહાર નીકળ્યા હશે. ठीक है, પછી આ એક છેડા આ બાજુથી, એને કહીએ ચીપકુ છેડા. ठीक है, આપણે પढ़ेंगे बायोटेक्नोलॉजी में. तो એવી રીતે એને ડીએનએ ખંડ બનાવી લીધા. કઈ એન્ઝાઇમ દ્વારા? તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમની મદદથી. ઠીક છે, ડીએનએ માં કાપ મૂકી અને ડીએનએ ખંડ બનાવી લીધા. હવે આ જે ડીએનએ ખંડ છે એને વાહક સાથે જોડવાના છે. એચજીપી માં બે પ્રકારના વાહક યુઝ કરેલા છે, બેક ઓર યેક. કઈ બે પ્રકારના વાહક? બેક અને યાક. ઠીક છે, આ બેક શું છે? તો બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. અને ઈસ્ટ, વાય ફોર ઈસ્ટ, ઈસ્ટ आर्टिफिशियल क्रोमोसोम. ठीक है, આ બે વાહક તરીકે આમાં યુઝ કરે. अब देखो આ એક વાહક હોય, માની લો આ એક બેક્ટેરિયા है, બેક્ટેરિયામાં એના ન્યુક્લિયોઇડ. ठीक है, અને બેક્ટેરિયામાં ખબર છે ને એમાં એક પ્લાઝમિડ હોય. ठीक है, तो आज प्लाज्मिड છે વાહક તરીકે કામ કરશે. અહીંયા નીકાળી દઉં. देखो આ એક પ્લાઝમિડ બહાર કાઢ્યા બેક્ટેરિયામાંથી, પછી આમાં એક કાપ મૂકા અને આ કાપમાં આ જે ડીએનએ ખંડ છે એને જોડી દેવામાં આવશે. ठीक है, तो देखो અહીંયા બીજા પેન લઈ લઉં કે એની થોડી રચના જુદા બનાવી દઉં. ठीक है, હા, તો માની લો આ ફોરેન ડીએનએ છે, વિદેશી ડીએનએ છે, મનુષ્યના ડીએનએ ના ટુકડા એને પ્લાઝમિડમાં લગાવી દીધા. હવે આ બની ગયા ये पुनः संयोजित डीएनए, रिकॉम्बिनेंट डीएनए बन गया. ठीक है, અને આ ફરીવાર અહીંયા બેક્ટેરિયામાં ઇન્સર્ટ કરી દેવામાં આવે. તો देखो આ જે પ્લાઝમિડ પહેલા પ્લાઝમિડ હતા એને તો બહાર કાઢીને આમાં નવા ડીએનએ લગાયા, પછી આમાં મૂકી દીધા. તો હવે આ વાહક જે છે ડીએનએ ના ખંડને લઈ ગયા યજમાન કોષમાં. તો યજમાન કોષ પણ કેટલા પ્રકારમાં આપણને એચજીપી માં યુઝ કરી હતી? બે. યજમાન તરીકે કેટલી? બે, બેક્ટેરિયા અને ઈસ્ટ. अब दो वाहक लिखे हैं तो બે પ્રકારની યજમાન પણ હોય. ठीक है, બેક્ટેરિયા અને ईस्ट. ठीक है, यजमान कोष तरीके ने यूज करा. હવે આ યજમાન કોષ જ્યારે જ્યારે ડિવિઝન પામે, देखो અહીંયા एक बैक्टीरिया, बीजा बैक्टीरिया. अब मैं इसका न्यूक्लियोइड नहीं बना रही हूँ, खाली प्लाज्मिड बना के आपको दिखाती हूँ. ठीक है, तो आज આપણને ડીએનએ ના નાના ખંડ હતા, હવે બે બની ગયા. ठीक है, એવી રીતે એના ડિવિઝન થાય, ફરી બિલકુલ સેમ ટુ સેમ કોપી બનશે તો એને કહેવાય ક્લોન. ठीक है, હવે એનો ક્લોન જો, ક્લોન ના અર્થ શું છે કે એકદમ હુબહુ કોપી મળવું. ठीक है, તો યજમાન કોષોમાં શું થઈ રહ્યા છે? ક્લોનિંગ. યજમાન કોષોમાં ક્લોનિંગ થાય છે. ठीक है, एकदम ઝેરોક્સ કોપી એની બની રહી છે. કોઈની? તો હ્યુમન ડીએનએ ની ટુકડાની. ठीक है, હવે આ જે ટુકડા છે આ પ્લાઝમિડ ને બહાર કાઢો તો આપણને માની લો આ એક ઓરિજિનલ ટુકડા છે, આટલા સાઈઝના છે. ठीक है, જ્યારે આપણી પાસે કેટલી કોષ બની ગઈ? 1 2 3 4. તો એવા આપણને પાસ 4 ટુકડા આવી ગયા. ठीक है,
ये एग्जांपल मैं बता रही हूँ आपको, ठीक है। तो आ 4 ટુકડા આવી ગયા, હવે એને જોડી દો, ठीक है। तो आ જે નાના ટુકડા છે એના સાઈઝ વધી ગયા, ठीक है। આટલા નાના ટુકડાના સાઈઝ કેટલા મોટા થઈ ગયા, તો એને કહેવાય કે ડીએનએ ના ટુકડાના એમ્પ્લિફિકેશન થઈ ગયા છે, ठीक है। तो યજમાન કોષોમાં ક્લોનિંગ થઈ અને ડીએનએ ટુકડાનો એમ્પ્લિફિકેશન થાય છે, ठीक है। એમ્પ્લિફિકેશન થાય, ठीक है। હવે જો આટલા નાના ટુકડા ઉપર જે કઈ અનુક્રમ હોય એ જોવા માટે આપણને ખૂબ મહેનત કરવી પડે, પણ જ્યારે એને ઝૂમ કરી દો, મોટા કરી દીધા, તો હવે એની ઉપર જે કઈ અનુક્રમ હોય આપણને જોઈ શકીએ છીએ। નાના આંખોથી તો જોઈ નથી શકતા, પર આપણને મશીન દ્વારા આ અનુક્રમ સરળતાથી જોઈ શકીએ। એના કરતા જો નાના અને મોટા ખંડમાં આપણને વાત કરીએ તો નાના ખંડમાં અનુક્રમ જોવા માટે મહેનત કરવી પડે, જ્યારે મોટા બની જાય તો આ અનુક્રમ સહેલાઈથી જોઈ શકાય છે મશીન દ્વારા, ठीक है। તો એના એમ્પ્લિફિકેશન થઈ ગયા। હવે આ એમ્પ્લિફાઈડ ડીએનએ જે છે એને ઓટોમેટેડ ડીએનએ સિક્વેન્સર ઉપર રાખવામાં, ठीक है। તો આટલી વાત સમજાઈ ગઈ કે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ કોને કહેવાય, કે એવા જનીન જે આરએનએ ના રૂપમાં વ્યક્ત થતા હોય એના જ ખાલી અનુક્રમ યાદ કરવું હોય, એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ, ठीक है। જ્યારે સિક્વન્સ એનોટેશન તો બધા જનીનના અનુક્રમ જે કોડિંગ અને નોન કોડિંગ બંને પ્રકારના હોય, ठीक है। હવે દેખો એના માટે ડીએનએ ના કોષથી અલગીકરણ કરી દીધા અને ડીએનએ ના યાદૃચ્છિક ખંડ કરી દીધા, યાદૃચ્છિક ખંડ કરે, બીજા સ્ટેપ તમે માની શકો એને, ठीक है। आ यादृच्छिक खंड में किसके द्वारा डालो, तो रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस एंजाइम, પછી એને વાહકમાં જોડવામાં આવ્યા। વાહક બે પ્રકારના વાહક લીધા છે અહીંયા, બેક અને યંગ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, ठीक है। ફરી આ વાહકને એની સાથે ટુકડા જોડી અને એને ફરી યજમાન કોષોમાં એન્ટર કરવામાં આવે। યજમાન કોષો બે પ્રકારની લીધી ભાઈ, બેક્ટેરિયા અને ઈસ્ટ, ठीक है। तो જેમ જેમ યજમાન કોષો વિભાજન પામે છે તો આ ડીએનએ ટુકડાનો પણ દ્વિગુણન થાય છે, ठीक है, સાથે સાથે। હવે આ ટુકડાઓને અલગ અલગ કર્યા અને આ જે સાથે સાથે થઈ રહ્યા છે એને કહેવાય ક્લોનિંગ, ક્લોન તૈયાર થઈ ગયા, ठीक है। અને એના દ્વારા ડીએનએ ખંડના એમ્પ્લિફિકેશન થઈ ગયા। તો હવે આપણે એને ઓટોમેટેડ સિક્વેન્સર ઉપર રાખીશું। તો એ જે ખંડો છે ને સ્વયંચાલિત ડીએનએ અનુક્રમકના મદદથી એનો અનુક્રમ જ્ઞાત કરાવી શકાય છે। એટલે ખંડોએ જે આપણી પાસે એમ્પ્લિફાઈડ ખંડ આવી ગયા હતા ને એને, તો ખંડોએ સ્વયંચાલિત ડીએનએ અનુક્રમકનો ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે। એની ઉપર કઈ અનુક્રમ લખ્યા છે એને આપણને એના દ્વારા અનુક્રમિત કરી શકાય છે, ठीक है। અને આ જે સ્વયંચાલિત ડીએનએ અનુક્રમક પ્રક્રિયા છે ને કોના દ્વારા વિકસાવવામાં આવી હતી, એના સિદ્ધાંત ઉપર ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કામ કરે છે, ठीक है। फ्रेडरिक सेंगर ये वैज्ञानिक છે पहली एक तो इन्होंने ये काम किया था कि एक एवी जो स्वयंचालित अनुक्रमक ने तैयार किया था, ठीक है। बीजा फ्रेडरिक सेंगर ने प्रोटीन में अमीनो एसिड ना रंग निर्धारित करवानी प्रक्रिया ना विकास करा था, ठीक है। प्रोटीन में अमीनो एसिड ना क्रम निर्धारित करवानी प्रक्रिया, तो नाम भूलना मत, ठीक है। અને આ જે અનુક્રમક છે ને એના માટે अब देखो આમાં જે બને છે ડીએનએ ખંડ આ એકબીજા ઉપર ઓવરલેપ હોવું જોઈએ। अब इसकी बहुत लंबी प्रोसेस है,
ठीक है, लंबी प्रोसेस एटले कि एक डीएनए खंड लेते हैं, एने टुकड़ाओं में कापो, पछी एना माटे हूँ एक बीजा खाली सेंगर मेथड माटे कि सेंगरना मेथड શું છે, જે ઓવરલેપિંગ ડીએનએ કેવી રીતે બને છે, मतलब આચ્છાદિત ડીએનએ ના ટુકડાઓ કેવી રીતે બને છે, એના માટે ખાલી એક હું બીજા સેપરેટ વિડિયો બનાવી દઈશ. હવે તમે અહીંયા ખાલી સમજી લો કે સ્વયંચાલિત ડીએનએ ના ઉપયોગથી अनुक्रमित કરવામાં આવે છે. ડીએનએ ખંડ ઉપર કઈ અનુક્રમ લખ્યા છે, ઠીક છે. તો આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન પામતા પ્રદેશો ધરાવે, ઠીક છે. અને આ અનુક્રમ માટે જે છે ને આચ્છાદન પ્રદેશ જે છે બહુ જરૂરી છે. मतलब देखो અહીંયાથી શરૂ કરો, मानी लो ऊपर से नीचे ले जाती हूँ. पहले तो इसमें जो नाना खंड है ना, सबसे थोड़ी पहला नाना खंड जोवाना છે, પછી મોટા, ठीक है. तो એવી રીતે માની લો આ એક એ બી છે, એની ઉપર આચ્છાદિત કરતા હોય C D E, આ એક બીજા ખંડ છે, અહીંયા એને ન્યુક્લિયોટાઇડ માની લો, ठीक है. હવે એની ઉપર બીજા આચ્છાદિત કરતા હોય ખંડ, ठीक है. તો સૌથી નાના અને સૌથી મોટા ઉપર જેમ જેમ જાઓ, ठीक है. तो હવે એની ઉપર આ એક डीएनए खंड છે જેના छोटे छोटे टुकड़ों में करके हमने उसको कसनड़ी में डालते हैं, પછી એની બીજી પ્રોસેસ હોય તો એના દ્વારા આપણને આચ્છાદન પામતા પ્રવેશ જોવા મળે. તો देखो A B પછી કઈ આવશે તો C D E, પછી કઈ અનુક્રમ આવશે તો F G H I. તો એવી રીતે એક ડીએનએ ખંડ પર જે અનુક્રમ હોય એવી રીતે આવી જાય, ठीक है. તો અહીંયા એ લખ્યા છે ને કે અનુક્રમકના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે F G H I and so on, ठीक है. તો એવી રીતે આચ્છાદન પામતા પ્રદેશ ધરાવે. અને આ જે પ્રક્રિયા છે ને એના માટે આચ્છાદન પ્રદેશ જે છે બહુ જરૂરી છે. मतलब ખંડ જે છે એકબીજા ઉપર આચ્છાદિત હોવું જોઈએ, તો જ આપણને અનુક્રમની ખબર પડે, ठीक है. એટલે અહીંયા લખ્યા છે કે આ અનુક્રમિકતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે, ठीक है. હવે સમજો એના ઉપર જે કઈ અનુક્રમ હોય એ મનુષ્ય દ્વારા पंक्तिबद्ध ना કરી શકાય, मतलब એને हाथ से नहीं लिख सकते, ठीक है. એના માટે કમ્પ્યુટરમાં, ठीक है, કોઈ વિશિષ્ટ પ્રોગ્રામ હોવો જોઈએ જે એને लिख पाए, ठीक है. तो विशिष्ट कंप्यूटर आधारित એના માટે નવી ટેકનોલોજી આપણને વિકસિત કરવી પડે છે ને બાયો ઇન્ફોર્મેટિક્સ માં. તો વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવે, ठीक है. હવે આ અનુક્રમ કમ્પ્યુટરમાં લખાઈ ગયા પછી એના અર્થઘટન કરવું કે આ અનુક્રમ છે, ठीक है. પછી એને પ્રત્યેક ક્રોમોઝોમ સાથે પ્રત્યેક રંગસૂત્ર સાથે સંકળવામાં આવે છે, ठीक है. तो आ संपूर्ण प्रणाली है एचजीपी ની કે કઈ કઈ રીતે એના નકશા, આવી નકશા તૈયાર નહીં હોય, ठीक है. હવે બાકી છે તો વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવે. આમાં આ અનુક્રમ લખાઈ ગયા. હવે એના અર્થઘટન કરવું પડે. અનુક્રમોના અર્થઘટન કરી પ્રત્યેક રંગસૂત્ર સાથે સાંકળવામાં આવે. ठीक है. तो क्रोमोसोम नंबर 1 आपको बता दिया 2006 में एना पूर्ण થયા હતા. तो અહીંયા લખી લો કે ક્રોમોસોમ નંબર 1 મે 2006 માં એનો અનુક્રમ જે છે પૂર્ણ થયા હતા, ठीक है. કેટલા રંગસૂત્ર હતા ટોટલ 24 રંગસૂત્ર, હે ના. 24 રંગસૂત્રમાં આ જે છે છેલ્લા હતા, ठीक है. હવે એના આધારે એના
આનુવાંશિક નકશા તૈયાર કરવામાં આવે છે। તો હવે આટલી વાત ખબર પડી ગઈ કાર્યપ્રણાલીમાં કે જે ખંડ આપણને એમ્પ્લીફાઈડ ખંડ મળ્યા એને ઓટોમેટેડ સ્વયંચાલિત ડીએનએ અનુક્રમ ઉપર ઉપયોગથી એને અનુક્રમિત કરવામાં આવે। આ ટેકનિક કોને વિકસિત કરી હતી? ફ્રેડરિક સેંગરને। ફ્રેડરિક સેંગરની બીજી જે ટેકનિક વિકસિત કરી હતી પ્રોટીનમાં અમીનો એસિડનો ક્રમ નિર્ધારિત કરવા માટેની એને પ્રક્રિયા જે છે બનાવી હતી। ઠીક છે, હવે આ અનુક્રમો જે અનુક્રમ આપણને અહીંયા મળ્યા છે આ અનુક્રમો હજારો એવા અનુક્રમ મળે છે કે જે એકબીજા પર આચ્છાદન પામતા પ્રદેશો ધરાવે છે। આ અનુક્રમિતતા માટે જો આપણને એના અનુક્રમણ કરવું હોય તો આચ્છાદન પ્રદેશ આચ્છાદન ખંડોનું નિર્માણ જરૂરી છે। જો એકબીજા ઉપર આચ્છાદિત નહીં હોય ને તો આપણને કનેક્ટ ન કરી શકાય ને। ઠીક છે, તો વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત મનુષ્ય જે છે એના અનુક્રમ લખી ન શકે એટલે વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવે જેમાં ઝડપથી કામ થઈ જાય, ઝડપથી અનુક્રમ લખાઈ જાય છે। ઠીક છે, ત્યાર પછી અનુક્રમોના અર્થઘટન થાય અને પ્રત્યેક રંગસૂત્ર સાથે સાંકળવામાં આવે છે કે આ ભાગ જે છે કઈ રંગસૂત્રનો ભાગ છે। ઠીક છે, આમાં 24 રંગસૂત્રમાં સૌથી છેલ્લા ક્રોમોસોમ નંબર 1 ના કામ શરૂ 1 ના અનુક્રમ જે છે સૌથી છેલ્લા છે અને કઈ સનમાં પૂરા થયા તો મે 2006 માં। ઠીક છે, હવે બીજા પડકારરૂપ કામ શું છે તો આનુવાંશિક અને ભૌતિક નકશા તૈયાર કરવો। ઠીક છે, અહીંયા લખો। હવે એક બીજા ચેલેન્જિંગ કામ, આટલા ચેલેન્જ તો પૂરા થઈ ગયા હતા કે ડીએનએ ઉપર જે છે અનુક્રમ કઈ કઈ છે એ નક્કી થઈ ગયા એને રંગસૂત્ર સાથે જોડાઈ દીધા। હવે બીજા પડકાર શું છે તો બીજું ચેલેન્જિંગ કામ શું છે જનીન સંકુલના આનુવાંશિક અને ભૌતિક નકશા તૈયાર કરવો। આ એક કઠિન કામ છે। ઠીક છે, અને એના માટે ને કઈ રીતના પ્રયોગ કરા તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે રિકોગ્નિશન સાઇટ છે ઓળખ સ્થાન, ઠીક છે, એની મદદ લીધી અને બીજા જે ડીએનએ માં રહેલા રિપીટેટિવ ડીએનએ છે પુનરાવર્તિત ડીએનએ ભાગ છે એના ઉપયોગથી એને નકશા તૈયાર કર્યા છે। ठीक है, पॉलीमॉर्फिज्म, रेस्ट्रिक्शन एंडोन्यूक्लियस, હવે આ જે બધી વસ્તુ છે ને પોલીમોર્ફિઝમ ની ચર્ચા તો આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ और પુનરાવર્તિત ડીએનએ ભાગોની પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માં ચર્ચા કરવાની છે। રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ, લાઇગેસ એન્ઝાઇમ એ બધી એન્ઝાઇમ આપણને બાયોટેકનોલોજીમાં ભણવાના છે। ઠીક છે, ઓળખ સ્થાન શું છે તો પોલીમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન અને પુનરાवर्तित रिपीटेटिव डीएनए आपने बताया ना, रिपीटेटिव डीएनए अनुक्रम जे छे एनी मददथी नक्शा तैयार कराया छे। तो पुनरावर्तित डीएनए अनुक्रम इन्हें माइक्रोसैटेलाइट भी कहते हैं। શું છે માઇક્રોસેટેલાઇટ? હવે એની ચર્ચા આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માં। ઓળખાય છે તેની માહિતીના ઉપયોગથી તૈયાર થયા છે। ઠીક છે, તો એવી રીતે એક જીનોમિક નકશા તૈયાર થઈ ગયા। ઠીક છે, તો હવે આપણે હ્યુમન જીનોમની વિશિષ્ટ લક્ષણો જોઈશું કે કઈ ક્રોમોસોમ સૌથી મોટા છે, એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે, કેટલા જેનિન છે। ઠીક છે, તો આ બધી બાબતો આપણને ક્યાંથી ખબર પડે છે? આજે નકશા તૈયાર થઈ ગયા છે એના ઉપરથી। ઠીક છે, તો હવે આપણે ભણીશું હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો। હ્યુમન જીનોમના
વિશિષ્ટ લક્ષણો. આમાં પહેલા ફેક્ટ શું છે કે જે આપણને HGP ના નકશામાં સંપૂર્ણ વાત આપણને ખબર પડી ગઈ. તો આમાં એ વાત ખબર પડી કે હ્યુમન જીનોમમાં કેટલા બેઝ પેર છે? 3164.7 મિલિયન બેઝ જોડ છે. ઠીક હે. અને જે સરેરાશ જનન છે કેટલા બેઝ ધરાવે છે? 3000. ઠીક હે. સરેરાશ જનન કેટલા બેઝ ધરાવે છે? અહીંયા બેઝ વર્ડ છે, અહીંયા બેઝ જોડ છે, ધ્યાન રાખજો. ઠીક હે. 3000 બેઝ ધરાવે છે. આમાં જે મોટા જનન છે, સૌથી મોટા જનન આ કઈ છે? ડિસ્ટ્રોફિન. ઠીક હે. આમાં કેટલા જનન છે? તો 2.4 મિલિયન બેઝ ધરાવે છે. ઠીક હે. જનીનની સંખ્યા કેટલી છે? 30,000 જેટલી. ઠીક હે. પહેલા એના કરતા પહેલા જ્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ નથી બન્યા હતા એના પહેલા જે છે એની સંખ્યા ઘણી વધારે માનવામાં આવતી थी कि भाई 80,000 से 1,40,000 या उसके ऊपर जनिन होंगे. ठीक है. पर જ્યારે HGP બના તો ખબર પડી કે જનીનની સંખ્યા કેટલી છે? 30,000 જેટલી જનીન છે. ઠીક હે. ફન ફેક્ટ કે ભાઈ જેના લીધે સંકલ્પના આવી હતી કેમ બે વ્યક્તિ જુદા છે, તો 99.9% ન્યુક્લિયોટાઇડ જે છે, ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં સરખા છે. તો ખાલી કેટલા? 0.1% જેટલી તફાવત છે બે મનુષ્યના ન્યુક્લિયોટાઇડમાં. ઠીક હે. નેક્સ્ટ 50% જનીનોના કાર્ય અજાણા છે. કઈ કામ કરે છે એ વાતની ખબર નથી. ઠીક હે. 2% થી પણ ઓછા પ્રોટીન માટે સંકેત કરે છે. ठीक है. ह्यूमन जीनोम ना આ बहुत इंपॉर्टेंट पॉइंट है. हाँ, ह्यूमन जीनोम ना मोटा भाग હવે આપણે નકશા તૈયાર किया था ना પુનરાવર્તિત ડીએનએ ના અનુક્રમમાં, તો પુનરાવર્તિત અનુક્રમોના બનેલા છે. ठीक है. पुनरावर्तित अनुक्रम પુનરાવર્તન કેટલી વખત થઈ શકે? પુનરાવર્તી જે છે 100 થી 1000 વખત થઈ શકે છે. ઠીક હે. અને આ જે પુનરાવર્તિત ક્રમનો સંબંધ જે છે સાંકેતિક કાર્યો સાથે એનો કોઈ સીધો સંબંધ નહીં. મતલબ કોઈ પ્રોટીન માટે સંકેત નથી કરતા, ઇન શોર્ટ એવું કહેવાનો અર્થ છે. પર એના દ્વારા જે રંગસૂત્રની રચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી મળી છે. એના આધારે આપણને નકશા તૈયાર किया, याद रखना. ठीक है. तो આ પુનરાવર્તિત ભાગ पूरा नहीं लिख रही हूँ, सीधा सांकेतिक કાર્યો સાથે સીધા સંબંધિત નથી, એટલે પ્રોટીન માટે કોડ નહીં કરતા. ठीक है. पर क्या करेगा? रंगसूत्रनी रचना, गतिकी અને વિકાસ વિશે જાણકારી મળે છે.
ठीक है। नेक्स्ट लखो, अहींया लखी दो प्रथम रंगसूत्रमा કેટલા જનીન છે તો 2968 જનીનો ધરાવે, જ્યારે વાય રંગસૂત્રમાં સૌથી ઓછા જનીન છે, એની પાસે છે 231 જનીન। ठीक है। હવે નેક્સ્ટ ક્યાં લખી દઉં, અહીંયા લખી દો 8 ની જગ્યા પછી 9 કરજો। 1.4 મિલિયન જગ્યાઓ એવી છે કે જ્યાં એકલ બેઝ ડીએનએ માં તફાવત છે। ठीक है, मतलब કે ખાલી એક બેઝ માં તફાવત આવી રહે છે, મારામાં એ બેઝ અલગ છે, બીજામાં અલગ છે, ત્રીજામાં જુદા છે। તો એવી કઈ જગ્યા છે પૂરે में 1.4 મિલિયન જગ્યા એવી છે કે જ્યાં ખાલી એક બેઝ, બાકી બધા સમાન છે અનુક્રમ, પર એક બેઝ જે છે બીજા મનુષ્ય કરતા જુદા છે, તો એને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, SNPs, સિંગલ न्यूक्लियोटाइड पॉलीमॉर्फिज्म। ठीक है, અને SNPs પણ કહીએ, SNPs। ठीक है, તો એવી જગ્યા જોવા મળે છે। અને આ માહિતીથી રંગસૂત્રો એ જગ્યાઓ જે રોગ સાથે સંકળાયેલ ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે। देखो એના અર્થ શું છે કે રંગસૂત્રોમાં એ જગ્યા જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે। मतलब सिंगल न्यूक्लियोटाइड જે છે આમાં તફાવત આવી રહી છે, તો એ જાણકારી समय प्राप्त होगा। ठीक है, હવે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણોમાં ખબર પડ ગઈ કે કેટલા મિલિયન બેઝ જોડ છે, તો 3164.7 મિલિયન બેઝ જોડ છે। સરેરાશ જનીન કેટલા છે ભાઈ, સરેરાશ જનીનમાં બેઝ કેટલા છે 3000। ठीक है, સૌથી મોટા જનીન ડિસ્ટ્રોફિન છે 2.4 મિલિયન બેઝ ધરાવે। જનીનની સંખ્યા 30,000 છે અને આમાંથી 99.9% જેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ છે બધા મનુષ્યમાં સરખા છે। ठीक है, 50% જેટલા જનીનોના કાર્ય અજાણા છે। 2% થી પણ ઓછા પ્રોટીન માટે સંકેત કરે છે। હ્યુમન જીનોમના મોટા ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલા છે। પુનરાવર્તિત ક્રમોનું પુનરાવર્તન કેટલી વખત થઈ શકે તો 100 થી લઈને 1000 વખત થઈ શકે છે। ठीक है, આ કોઈ પુનરાવર્તિત ક્રમ જે છે કોઈ પણ સંકેતિક કાર્યો સાથે એનો સંબંધ નથી। ठीक है, રંગસૂત્રની રચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી મળે છે। પ્રથમ રંગસૂત્ર है जिसके ऊपर કેટલા જનીન છે 2968 જનીન છે। ठीक है, વાય રંગસૂત્ર પર સૌથી ઓછા જનીન છે 231 જનીન। 1.4 મિલિયન જગ્યાઓ એવી છે કે જ્યાં એકલ બેઝ ડીએનએ માં તફાવત હોય છે, એને કહીએ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ और SNPs। ठीक है, ઉપરોક્ત માહિતીથી રંગસૂત્રોમાં એક જગ્યાઓ જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે। ठीक है, હવે એના ફ્યુચર ચેલેન્જીસ શું છે, ભવિષ્યના પડકારો જે HGP થઈ ગયા, તો હવે બીજી ફ્યુચરમાં આવતી જે ચેલેન્જીસ છે એ કઈ છે। ठीक है, પ્રયોજન અને ભાવિ પડકારો। ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત अर्थपूर्ण जानकारी तथा संशोधन थी आवनारा दशकों में आने वाले फ्यूचर जे छे आमा जैविक तंत्र ने समझवामां घणी सरलता रहे छे। ठीक है, अपने कैसे जैविक तंत्र में छे तो आ केवी रीते काम करे छे एने समझवामां जे छे सहायता मळे छे ह्यूमन जीनोम से। ठीक है, आ मोटा कार्यने पूर्ण करवामां सामाजिक अने सार्वजनिक अने प्राइवेट सेक्टरना हजारों
વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. ઠીક છે. HG હ્યુમન જીનોમ અનુક્રમ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ શું છે કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોનો समावेश થઈ શક્યો. આ નવા આયામ કઈ છે તો એક બ્રાન્ચ આપકો बताई थी ना कि बायो इन्फॉर्मेटिक्स જે છે એક નવી શાખા વિજ્ઞાનમાં ઇન્વોલ્વ થઈ. એ જ લખ્યા છે કે જૈવિક સંશોધનમાં આપણને જૈવિક સંશોધન किया, ડીએનએ ઉપર રહેલા અનુક્રમ જ્ઞાત કરવાના હતા અને આ જૈવિક સંશોધનમાં ટેકનોલોજી જે છે આમાં ખૂબ મહત્વપૂર્ણ અને ભાગમાં જા. તો એક નયા જે છે નવી બ્રાન્ચ બની ગઈ બાયો ઇન્ફોર્મેટિક્સ. એ જ કહે છે કે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો છે. ઠીક છે. પહેલા શું હતા જ્યારે જીનોમમાં જે જ્ઞાત નહીં था क्रम, ठीक है, જ્યારે આ નકશા જે તે તૈયાર ના હતા તો સંશોધન કરતા एक समय में एक अथवा 2 या 4 જનીન એક સાથ એના અભ્યાસ કરી શકતા હતા. હવે શું થયા કે સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકોના આધારે આપણને પડ્યા હતા ને કે એને પુનઃ ઉપયોગ કરી શકાય છે. સંગ્રહિત છે તો એ તો કમ્પ્યુટરમાં એને પુનઃ ઉપયોગ કરી શકાય છે. તો નવી તકનીકોના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે. તો જ્યારે જ્યારે એને જરૂર પડે એને પુનઃ ઉપયોગ કરી શકે છે. ઠીક છે. તેઓ જીનોમમાં પ્રાપ્ત થતા બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે. ઠીક है. पहले एक या કેટલાક જનીનોનો અભ્યાસ કરી શકતા હતા એક સમયમાં, પર હવે બધા જનીનોનો અભ્યાસ કરી શકે. તો જે ઉત્પન્ન થતા પ્રશ્નો છે ને, કોઈ બીમારીને કોઈ ઉપર રિસર્ચ કરવાનો હોય, કોઈ બીમારી માટે કોઈને દવા કાઢવાની હોય, ઠીક है, દવા બનાવવાની હોય, તો આ બધા જે વ્યવસ્થિત રીતે એને હલ કરી શકાય છે. ઠીક है. એના ઉદાહરણ દેખો. કઈ બાબતમાં આપણને વધારે ખબર પડી કે વિશિષ્ટ પેશીઓ અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા પ્રત્યાંકનો કે જીવન રસાયણોને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને દેખો જનીન જે પ્રત્યાંકન કરી રહ્યા છે. ઠીક है. વિશિષ્ટ પેશીઓમાં, અંગમાં, ગાંઠમાં, ઠીક है, અને એના દ્વારા જીવન રસાયણો જે બની રહ્યા છે. ઠીક है. અને પ્રોટીન આરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરી શકે એ જાણી શકાય છે. ठीक है. मतलब जनिन कैसे काम कर रहे हैं, કેવી રીતે પ્રોટીન એક दूसरे से जुड़ी हुई है, કઈ ભાગ પ્રોટીન બનાવી રહ્યા છે, આ પ્રોટીન કઈ જગ્યા કામ આવી રહી છે. તો આ બધી જાણકારી જે છે HGP દ્વારા હવે મળી ગઈ છે. ઠીક है. હવે આપણે નેક્સ્ટ ભણીશું DNA ફિંગરપ્રિન્ટિંગ.